પોરબંદરના કોલીખડા ગામે વર્ષ 2021માં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં હોટલમાં જમવા ગયેલ મિત્રો વચ્ચે બોલાચાલી થતા એક યુવાનની હત્યા થઈ હતી। ત્યારે આ મામલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। પોરબંદરના કોલીખડા ગામે રહેતા રાણા પરબતભાઈ નવલા, દાસાભાઈ પરબતભાઈ ઉર્ફે પબાભાઈ મારુ, મુરુભાઈ પુંજાભાઈ કોડિયાતર અને કરસન ભીમાભાઈ કોડિયાતર નામના ચારેય મિત્રો તારીખ 16/6/2021ના રોજ કોલીખડા પવન હોટલમાં જમવા માટે ગયા હતા। જમીને પૈસા આપવા બાબતે દાસાભાઈ તથા કરસન વચ્ચે બોલાચાલી તથા મારામારી થઈ હતી। ત્યારબાદ કરસન ત્યાંથી જતો રહ્યો હતો। ત્યારબાદ અન્ય મિત્રો નજીકમાં આવેલ શીતળા માતાજીના મંદિર પાસે આરામ કરતા હતા। ત્યારે કરસન ફરી ત્યાં આવી અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી અને દાસાભાઈ પરબતભાઈ પર ત્રિકમ વડે હુમલો કર્યો હતો, જે ઘટનામાં દાસાભાઈનું મોત નીપજ્યું હતું અને રાણાભાઈ પરબતભાઈને પણ જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં કપાળના ભાગે ત્રિકમનો ઘા મારી ગંભીર ઈજા કરી હતી, જે મામલે રાણાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 44 દસ્તાવેજી પુરાવાઓ તથા 26 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી। ત્યારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ M.A. ભટ્ટીએ બંને પક્ષોની દલીલો સાંભળી કરસનને આજીવન સખત કેદની સજા તથા ₹11,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।